નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું RM પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ મોસ્ટ આઈએમપી દાખલા સાથે થિયરી પણ જોવાના છીએ। 100% વિદ્યાર્થી મિત્રો આ જ કરો, કારણ કે આની અંદરથી આઈએમપી ઘણું બધું પૂછવાનું છે। હું તમને આગળ કહું છું કે કેવી રીતે તમારે તૈયારી કરવાની છે બોર્ડ એક્ઝામ 2024ની અંદર। આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ। મને ખબર છે તમારી જોડે ટાઈમ જે ઘણો બધો ઓછો છે, બરાબર। તો આપણે સીધા આપણા આઈએમપી ઉપર આવીશું વિદ્યાર્થી મિત્રો। જે હું તમને આઈએમપી તો ઘણા બધા આપીશ, પણ એની સાથે તમને મોસ્ટ આઈએમપી આપીશ। આઈએમપીમાં તમે તો ઘણા બધા દાખલા લખેલા છે, પણ મોસ્ટ આઈએમપી જે આપું ને એના પૂછવાના ચાન્સીસ 99.99 હોય છે, એટલે એ કરી લેજો। ઓકે, આઈએમપી તો તમારે કરવાના છે, પણ સાથે સાથે મોસ્ટ આઈએમપી બી કરવાના છે, એ હું તમને ટીક કરાવતો રહીશ। બસ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, બરાબર। જો તમે અહીંથી સ્ક્રીનશોટ પાડીને જતા રહેશો ને તો કંઈ ખબર નહીં પડે, તો તમે કહેશો કે આટલા બધા કરવાના। ના ભૈયા ના, હું તમને જે ટીક કરાવો ને એ ટીક કરતા જજો। ઓકે, તો ચલો જોઈ લઈએ। અહીંયા સ્ટાન્ડર્ડ 12 અકાઉન્ટના મોસ્ટ આઈએમપી એ તમારી માટે સિરીઝ લઈને આવી ચૂક્યો છું। પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ। તો એની અંદરની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ। તો પહેલાં આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણની અંદર 1 2 3 4 5 7 8 10। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર 3માં પ્રશ્ન નંબર 1થી લઈને 11 સુધી કરશો ને તો તમારે કોઈ આઈએમપીની જરૂર પડશે નહીં, બરાબર। કેટલા ક્વેશ્ચન નંબર 3માં પ્રશ્ન 1થી 11, કારણ કે એકદમ ઇઝી જ છે। પણ જો તમને કંઈ ટપ્પો નથી પડતો, કશું આવડતું નથી, તો તમે આઈએમપીનો ઉપયોગ કરી શકો છો। કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો દેખો, ઉદાહરણની અંદર ખાલી હું તમને એક જ આઈએમપી સજેસ્ટ કરીશ, એ છે મોસ્ટ આઈએમપી। મોસ્ટ આઈએમપી સજેસ્ટ કરીશ ઉદાહરણ નંબર 7। ઓકે, કયું? ઉદાહરણ નંબર 7। આ એકદમ બહુ બધું એનાલિસિસ કરીને હું તમને આઈએમપી આપું છું। મેં ઘણું બધું એનાલિસિસ કર્યું, બોર્ડના પેપરો જોયેલા હોય, બરાબર। બહુ બધું એનાલિસિસ કર્યું, એના પાછળ બહુ બધી મહેનત છે આઈએમપી કાઢવા પાછળ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયો લાઇક કરી દેજો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયની અંદર જોઈ લઈએ। સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 3, એની અંદર સારામાં સારો કે મોસ્ટ આઈએમપી દાખલા કયા? તો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, પ્રશ્ન નંબર 3નો દાખલા નંબર 11 એ આપણું વેરી આઈએમપી થઈ જશે। પછી પ્રશ્ન 3નો દાખલા નંબર 1 એ બી વેરી આઈએમપી થઈ જશે। પછી આપણું દાખલા નંબર 2 બી આઈએમપી થઈ જશે। પ્રશ્ન 3નો દાખલા નંબર 10, પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3નો દાખલા નંબર 9, 7 અને 9, બરાબર। હવે તમે કહેશો બધા આવી ગયા, પણ વિદ્યાર્થી મિત્રો આ બધા આઈએમપી છે, બરાબર। એટલે વિદ્યાર્થી મિત્રો કરીને જજો। ઓકે, અને હા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3નો દાખલા નંબર 3 અને 4 બી તમે કરી શકો છો। ઓકે, આ તમને આઈએમપી કરાયા એ જોઈ લેજો। ઓકે, તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આની અંદર બધાને જવાબ નથી આવતો, તો જવાબ ના આવે તો ખાલી હવાલા તૈયાર કરીને જાઓ, બરાબર। એન્ટ્રી કરીને જાઓ, બરાબર। એન્ટ્રી તૈયાર કરીને જાઓ। તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2ની અંદર હું તમને પહેલાં ઉદાહરણની વાત કરી લઉં। તો ઉદાહરણની અંદર તમને 2 વેરી આઈએમપી આપીશ। એક છે ઉદાહરણ નંબર 4 અને બીજું છે ઉદાહરણ નંબર 5। આ ઉદાહરણની અંદરથી 2 આઈએમપી રહી જશે, ઉદાહરણ 4 અને 5। હવે સ્વાધ્યાયની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે આઈએમપી તો બધા છે, તમારે બધા કરવાના છે 2 4 5 7, બરાબર। પણ હું તમને મોસ્ટ આઈએમપીની વાત કરું ઉદાહરણ 4 અને 5, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ તો આગળ સ્વાધ્યાયની। તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 8 આઈએમપી થઈ જશે। પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9, પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 11, બરાબર। અહીંયા વેરી આઈએમપી છે બધા, બરાબર। મેં આઈએમપી જ મૂકેલા છે। પ્રશ્ન નંબર 14, બરાબર, અને પ્રશ્ન નંબર 15। અને આની અંદરથી વિદ્યાર્થી મિત્રો તમે એવું કહેશો કે 2023ની અંદર વાર્ષિક હિસાબ 12નું પૂછાઈ હતો, બરાબર। એટલે આની અંદર કેવું હોય, પેપરની અંદર આખું પેપર ઇઝી હતું અને વાર્ષિક હિસાબ જ ખાલી 12નું પૂછાયો, એટલે એવું થયું। એટલે કારણ કે દર વખતે બોર્ડની એક્ઝામની અંદર 7 થી 10 માર્ક્સનું આ લોકો કંઈક એવું પૂછે તમને ટફ,
કે તમને આવડતું તો હોય, રીત તો એના એ જ હોય, પણ થોડું એમની રીતે ટફ કરીને પૂછે પેપરને, એટલે કે ટ્રિકી પેપર બનાવે. ઓકે, લેશું વિદ્યાર્થી મિત્રો, ટ્રિકી પેપર બનાવે એટલે તમને એવું લાગે કે આ કઠણ હતું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી જોઈ લેજો 4-5 બરાબર. અને બીજા મેં તમને સ્વાધ્યાયની અંદરથી કીધા એ એક તો 8મું, 9મું, 11મું બરાબર, 8મું, 9મું, 11મું, પછી 15મું બરાબર. આ બધા વિદ્યાર્થી મિત્રો દાખલા જોતા જજો. અને 14મું. ઓકે, ચેપ્ટર નંબર 3 એકદમ ઇઝી છે બરાબર. તો બી હું તમને આઈએમપી તો આપી જ દઈશ, એટલે તમને થાય નહીં. ઉદાહરણ નંબર 9 એક તો વેરી આઈએમપી થઈ જશે બરાબર. ઉદાહરણ નંબર 7 બી આઈએમપી થઈ જશે. મોસ્ટ આઈએમપી આપું છું, આ તો તમારે કરવાના છે આઈએમપી બરાબર. પણ મોસ્ટ આઈએમપીની વાત કરીએ ઉદાહરણ નંબર 9, ઉદાહરણ નંબર 7. પછી વિદ્યાર્થી મિત્રો ઉદાહરણની અંદર એક 6 બી કરી દેજો બરાબર. ઉદાહરણ નંબર 6 અહીંયા મેં લખ્યું નથી, પણ ઉદાહરણ નંબર 6 તમારું આઈએમપી થઈ જશે બરાબર. ઉદાહરણ નંબર 6 જોઈ લેજો. ઓકે યાર, ઉદાહરણ 6. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી લઈએ ઉદાહરણ નંબર 2, 4, 5. આ બી તમારા આઈએમપી થઈ જશે. ઓકે, જે ચોથું જે ઉદાહરણ હતું એ તમે નહીં કરો તો ચાલશે, કારણ કે માર્ચ 2023 પૂછાયું હતું, તો પૂછાય બી ખરા, એવું વાંધો નથી. પણ હું તમને મોસ્ટ આઈએમપી મારી રીતે આપું છું. ઓકે, સ્વાધ્યાય કેસેટ નંબર 3ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ તો એની અંદરથી તમારે એક તો 7મો પ્રશ્ન તમારે મોસ્ટ આઈએમપી થઈ જશે. પછી એક તમારું 10મું વેરી આઈએમપી થઈ જશે. પછી એક 12મું વેરી આઈએમપી થઈ જશે બરાબર. આટલા પ્રશ્નો થશે, બીજા તો તમારે કરવાના જ છે. ઓકે, ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4ની અંદર આપણે જોઈ લઈએ તો આની અંદર ખાલી ત્યાગનું સૂત્ર તૈયાર કરી લો, લાભનું સૂત્ર તૈયાર કરી દો, એક પૂરું થઈ જાય બરાબર. સ્ક્રીનશોટ લઈ લો, આમાં હું તમને ખાસ નહીં કહું. ઉદાહરણ નંબર 5 એટલે કે ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. આની અંદરથી તમે કહેશો કે આઈએમપી આપો, આની અંદરથી તો આપી દઈએ બરાબર. ઉદાહરણની આ ચેપ્ટરની અંદરથી હું તમને વાત કરું ને તો ઉદાહરણથી બહુ બોર્ડની પરીક્ષાની અંદર ઉદાહરણમાંથી પૂછાય છે દાખલો બરાબર. એટલે મારું એવું સજેશન રહેશે કે ઉદાહરણ જ કરો બરાબર. ઓકે, એટલે સ્વાધ્યાય પણ હું તમને જોડે આઈએમપી આપીશ. પહેલાં સ્વાધ્યાયની વાત પતાવી દઈએ તો સ્વાધ્યાયની અંદરથી પ્રશ્ન નંબર 8 અને 11 આપણા આઈએમપી થઈ જશે બરાબર. આ તો કરવાના જ છે, પણ મોસ્ટ આઈએમપીની વાત કરું 8મો અને 11મો. ઓકે, પછી ઉદાહરણની આપણે મોસ્ટ આઈએમપીની વાત કરીએ તો કયા રહેશે બરાબર. તો એક તો આની અંદરથી અહીંયા સ્વાધ્યાયની અંદરથી તો પતી ગયું છે. હવે ઉદાહરણની વાત કરીએ તો 18મો બરાબર, પછી 22મો બરાબર, પછી 28મો બરાબર અને 30મો. આ આપણા આઈએમપી થઈ જશે, મોસ્ટ આઈએમપી બરાબર. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 6. શું? ચેપ્ટર નંબર 6 નિવૃત્તિ કે મૃત્યુ. અહીંયા મૃત્યુના દાખલા પૂછાતા નથી. ખાલી કોઈની મજૂરી ના કરતા તમને એવું થાય કે હાર્ડ પેપર આવે તો મૃત્યુના દાખલા પૂછાય, નહીં પૂછાય બરાબર. નિવૃત્તિના દાખલા પૂછાશે. ઓકે, ઉદાહરણની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 13મો અને 20મો દાખલો. અહીંયા મેં 13મો લખ્યો નથી, તો 13મો તમારો આઈએમપી થઈ જશે. પણ વિદ્યાર્થી 13મો તમારે વાંધો નહીં, ના કરતા તો ખાલી આટલા દાખલા કરી દેજો. ઓકે, આટલા દાખલા પ્લસ તમારા આઈએમપી મોસ્ટ આઈએમપી કયો છે? ઉદાહરણ નંબર 20 બરાબર. આના ઉપર રાખવાનું. ઓકે, હવે વાત રાખીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયની. તો આની અંદરથી 5મો, 6ઠ્ઠો અને 15મો. કયો? 5મો, 6ઠ્ઠો અને 15મો. બીજા બધા આ તો તમારે કરવાના છે, આ કરવાના છે. એવું ના કહેતા કે પછી તમે તો આ તો કર્યા જ નહીં. આ આઈએમપી છે ભાઈ. ઓકે, આ શું છે? આઈએમપી, મોસ્ટ આઈએમપી. જે વધારે પૂછવાની શક્યતા છે ને એ બી આપું છું. ઓકે, વાત કરીશું ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7ની અંદર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણની આપણે વાત કરી લઈએ તો ઉદાહરણની અંદર એક તો તમારો આઈએમપી થઈ જશે. ઉદાહરણ નંબર 1 એ તો વેરી આઈએમપી રહેશે, અને સાથે 9 બી કરીને જજો. ઓકે, હવે સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર 3ની અંદર ચોથો, ક્વેશ્ચન નંબર 4ની અંદર 6ઠ્ઠો, 7મો, 8મો, ક્વેશ્ચન નંબર 5ની અંદર પહેલો, બીજો, ચોથો, 5મો, 7મો, 8મો, 9મો, 11મો, 12મો, ક્વેશ્ચન 6ની અંદર 1 થી 7. બસ આ આપણા આઈએમપી. આની અંદર બહુ નાના દાખલા છે, એકદમ ઇઝી છે, એટલે મેં તમને વેરી આઈએમપી નથી આપ્યા બરાબર. હવે થિયરીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે માલ મિલકત ખાતું છે, ટૂંકનો જ લખો માલ મિલકત ખાતું, એ તમારું વેરી આઈએમપી થઈ જશે બરાબર. આ વખતે વધારે પૂછવાની શક્યતા રહેલી છે. ટૂંકનો લખો અદાલત દ્વારા વિસર્જન બરાબર.
તફાવત લખો માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. તફાવત લખો ભાગીદારી અને ભાગીદારી પેઢીનું વિસર્જનનો. અને આની અંદર અડધી વખત ટફ પેપર કાઢો તો આ લોકો ખરા ખોટા બી પૂછી લે છે. જો વિદ્યાર્થી મિત્રો તમારી કમેન્ટ આવશે તો આપણે ખરા ખોટા વિડીયો બનાવીશું, બરાબર, આ ચેપ્ટરનો. જો વિડીયો પસંદ લાગે તો લાઇક કરતા રહેજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ મેં તમને આપી દીધું પાર્ટ નંબર 1. પાર્ટ નંબર 2ની આપણે વાત કરીએ. ઓકે, પાર્ટ નંબર 2. હવે દેખો આ ચેપ્ટરની અંદર હું તમને ઉદાહરણના આઈએમપી મારે તમને આપવા પડશે, બરાબર, ઉદાહરણના અને સ્વાધ્યાયના. ઓકે, તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ પહેલાં ઉદાહરણની. આની અંદર કયા કયા આઈએમપી તમારા રહેશે ઉદાહરણ, બરાબર. ઉદાહરણ નંબર 4 તમારો મોસ્ટ આઈએમપી રહેશે, બરાબર. ટીક આઉટ કરતા જજો, બરાબર, એટલે તમને ખબર પડે કે કયો આઈએમપી છે, કયો નથી આઈએમપી. ઓકે, ઉદાહરણ નંબર 4 તમારો વેરી આઈએમપી થઈ જશે, બરાબર. પછી ઉદાહરણ નંબર 4 તો મેં તમને કહી દીધો. પછી આપણે વાત કરી લઈએ ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 બી વિદ્યાર્થી મિત્રો તમારો વેરી આઈએમપી થઈ જશે. ઓકે, ડન. પછી વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11 અને 15. ઓકે, ઉદાહરણ 11 અને 15. ઓકે, આટલા ઉદાહરણ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ ઉદાહરણની વાત થઈ. ઓકે, હવે વાત કરીએ સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 12 આ એકદમ વેરી આઈએમપી થઈ જશે. પ્રશ્ન નંબર 20 આ એકદમ વેરી આઈએમપી થઈ જશે. પ્રશ્ન નંબર 9 મને એવું લાગે મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી, બરાબર. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 9. ઓકે, સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 14 બી તમારો વેરી આઈએમપી થઈ જશે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 8 આવી રહ્યો, 8 પહેલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 8. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજા તો છે નહીં. ઓકે, તો આટલા તમારા આઈએમપી થઈ જશે. ઓકે, પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 15 બી તમારો આઈએમપી થઈ જશે. અને આની અંદર સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 7 જે છે જોઈને જજો, બરાબર, જોઈને જજો. મેં તમને કહી દીધું જોઈને જજો. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 7 અહીંયા મેં ટાઈપ નથી કર્યો, પણ પ્રશ્ન નંબર 7 જોઈને જજો. ઓકે, ઓકે. ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરવાળું ચેપ્ટર. તો ડિબેન્ચરવાળા ચેપ્ટરની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ તો ઉદાહરણ નંબર 13 જે છે, ઉદાહરણ નંબર 13 મેં અહીંયા ટાઈપ કર્યું નથી, પણ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 13 એકદમ મોસ્ટ આઈએમપી છે, બરાબર. મોસ્ટ આઈએમપી ઉદાહરણ નંબર 13. ઓકે, ઓકે. હવે જે આપણે વાત કરી લઈએ ઉદાહરણની, તો પહેલાં ઉદાહરણ નંબર અહીંયા 23 તમારું આઈએમપી થઈ જશે, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 8 તમારું આઈએમપી થઈ જશે, બરાબર. પછી અહીંયા મેં ઉદાહરણ બસ આટલા કરી દેજો. ઓકે, મેં તમને કીધું એ પ્રમાણે. ઓકે, ઉદાહરણ નંબર 13, ઉદાહરણ નંબર 23, ઉદાહરણ નંબર 8 આ મોસ્ટ આઈએમપી જે બીજા કરવાના છે. ઓકે, સ્વાધ્યાયની અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ તો પ્રશ્ન નંબર 16 તમારો આઈએમપી થઈ જશે, બરાબર. પછી સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 25 અને 28, બરાબર. એક 25 થઈ ગયો, એક 28 થઈ ગયો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈશું તો સ્વાધ્યાયની અંદરથી પ્રશ્ન નંબર 18 એ તમારો આઈએમપી થઈ જશે. પછી સ્વાધ્યાયની અંદરથી પ્રશ્ન નંબર 8 એ તમારો આઈએમપી થઈ જશે. પછી એ અહીંયા કોઈ રહી જતો હોય તો મને કહી દેજો. ઓકે, એટલે આની અંદરથી બધા વેરી આઈએમપી જ રહેતા હોય છે ચેપ્ટર નંબર 2ની અંદરથી. ઓકે, મેં તમને કીધા એ પ્રમાણે. થિયરીની વાત કરીએ તો શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત બહુ બધી વખત પૂછાઈ ગયેલો છે, બહુ બધી વખત વેરી આઈએમપી રહેશે, બરાબર. પણ મને આ વખત એવું લાગે છે કે આ વખત રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર પૂછાવાની સંભાવના બહુ વધારે રહેલી છે, બરાબર, બહુ વધારે, બરાબર. ડિબેન્ચર પરત કરવાની રીતો સમજાવો, બરાબર. આ બી આઈએમપી થઈ જશે. પછી તમને વ્યાખ્યા પૂછાય. વ્યાખ્યામાં કઈ પૂછાય? કન્વર્ટેબલ ડિબેન્ચર, ગીરવી ડિબેન્ચર, રિડીમેબલ ડિબેન્ચર. આનો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં તમને 3 માર્ક્સનો પૂછાઈ શકે છે. ઓકે, ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર ખરીદીને ડિબેન્ચર પરત કરવા અંગે નોંધ લખો. આ બી એક થિયરીની અંદર પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3ની આપણે વાત કરી દઈએ કંપનીના વાર્ષિક હિસાબો. એની અંદરથી પૂછાય એવી સંભાવના છે. ઉદાહરણ નંબર 10, પછી ઉદાહરણ નંબર 9, પછી ઉદાહરણ નંબર 14 અને સ્વાધ્યાયની અંદરથી પ્રશ્ન નંબર 9 અને 10. ઓકે, અને 3. એટલે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, આ થઈ ગયા ચેપ્ટર નંબર 3. આમાંથી વેરી આઈએમપી કહું તો પ્રશ્ન નંબર 9 છે, બરોબર. ઉદાહરણની વાત કરું તો 9 છે, 10 છે, 14 છે. ઓકે,
વાત કરીશું ચેપ્ટર નંબર 4 વિદ્યાર્થી મિત્રો, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આ એકદમ ઇઝી ચેપ્ટર છે, પણ આપણે આની અંદરથી કહી દઈએ આઈએમપી. તો ઉદાહરણ નંબર 1, 2, પછી 5, તમારું 5 બી વેરી આઈએમપી થઈ જશે, બરાબર. 6 બી વિદ્યાર્થી મિત્રો વેરી આઈએમપી થઈ જશે, ઉદાહરણ નંબર 6. પછી ઉદાહરણ નંબર 13, કયું? ઉદાહરણ નંબર 13. આટલા થઈ ગયા ઉદાહરણના. પછી સ્વાધ્યાયની અંદરથી વિદ્યાર્થી મિત્રો વાત કરું મોસ્ટ આઈએમપીની, તો પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 7, બરાબર. આ તો તમારે કરવાના જ છે, બરાબર. આ તો મેં તમને જે નંબર લખ્યા છે એ તો તમારે કરવાના છે, પણ જે આઈએમપી આપું છું મોસ્ટ આઈએમપી એ તમારે કડકડાકડ તમને ઊંઘમાં જો કોઈ ઉઠાવીને પૂછે ને તો બી તમને આવડવા જોઈએ. ઓકે, ચેપ્ટર નંબર 5. હવે તમને કહેશો ચેપ્ટર 5માં આટલા બધા. હા બેટા રૂકો, આનો સ્ક્રીનશોટ લઈ લો, નંબર લખી દો, પણ મોસ્ટ આઈએમપી હવે આપું છું. ઓકે, તો મોસ્ટ આઈએમપીને આપણે વાત કરી દઈએ ઉદાહરણની અંદરથી. ઉદાહરણની અંદરથી 12મો, બરાબર. પછી 15મો, બરાબર. પછી કયો? 16મો, બરાબર. પછી ઉદાહરણ નંબર 18મો, બરાબર. પછી ઉદાહરણ નંબર 30, 31, બરાબર. ઉદાહરણ નંબર 30, 31. પછી આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ નંબર અહીંયાથી તો કોઈ છે નહીં. ઓકે, પછી ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 3, બરાબર. ઉદાહરણ નંબર 11, ઉદાહરણ નંબર 11. ઓકે, તો આટલા તમારા આઈએમપી થઈ જશે. ઓકે, ડન. આઈ હોપ કે તમે સમજી ગયા છો. ઓકે, પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 13 જે છે 13 એ બી કરી લેજો. ઓકે, ઉદાહરણ નંબર 13, ઉદાહરણ નંબર કયું? 13. અહીંયા મેં ટાઈપ નથી કર્યું, પણ અહીંયા કરી લેજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયની અંદરથી આપણે વાત કરી લઈએ તો પ્રશ્ન નંબર તમારો 19 મોસ્ટ આઈએમપી થઈ જશે, બરાબર. પ્રશ્ન નંબર 16 મોસ્ટ આઈએમપી થઈ જશે, બરાબર. પ્રશ્ન નંબર 18 મોસ્ટ આઈએમપી થઈ જશે, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 15 બી આઈએમપી થઈ જશે, બરાબર. તો આટલા મેં મોસ્ટ આઈએમપી. હવે તમે કહેશો સલંગ તમે તો આપી દીધા, પણ હું તમને એનાલિસિસ કરીને આપું છું, જે મોસ્ટ આઈએમપી હોય એ આપું છું, બરાબર. સલંગ આપતો નથી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ચેપ્ટરની વાત કરીશું, રોકડ પ્રવાહપત્રક, બરાબર. તમને ખબર જ છે કે આ ચેપ્ટરની અંદર રોકડવાળી રીત પૂછાતી હોય છે, રોકાણની રીત પૂછાતી હોય છે. ઉદાહરણની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ તો ઉદાહરણ નંબર 9, ઉદાહરણ નંબર 14, ઉદાહરણ નંબર 6, બરાબર. ઉદાહરણ નંબર 6, ઉદાહરણ નંબર પછી આની અંદરથી દેખો હું તમને કહી દઉં, ઉદાહરણ નંબર 6 આઈએમપી થઈ જશે, ઉદાહરણ 8 આઈએમપી થઈ જશે, બરાબર. પછી ઉદાહરણ નંબર 9 આઈએમપી થઈ જશે, બરાબર. ઉદાહરણ 14 આઈએમપી થઈ જશે, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો આની અંદરથી આટલા તમારા ઉદાહરણ થઈ જશે. પછી ઉદાહરણ નંબર 12 અને આ પહેલું ઉદાહરણ નંબર 5, બરાબર. આટલા ઉદાહરણ આઈએમપી થઈ જશે. અને સ્વાધ્યાયની આપણે વાત કરી લઈએ તો સ્વાધ્યાયની અંદરથી તમને પ્રશ્ન નંબર 18 અને 21, પ્રશ્ન 18 અને 21 આ તમારા આઈએમપી થઈ જશે. તો આઈ હોપ કે વિડીયો સારો લાગ્યો હશે. બધા આઈએમપી સિરીઝ સાથે મસ્ત રીતે મોસ્ટ આઈએમપી આપ્યા. તો વિડીયોને લાઇક કરજો, બરાબર. વિડીયોને લાઇક નહીં કરતા મને મજા નહીં આવતી યાર. લાઇક કરો યાર, શેર કરો વિડીયોને, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.